જય હિન્દ. ઓનલી ફોર સ્ટડી ચેનલમાં તમારા દરેકે દરેક મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો, આજે આપણે વિડીયોમાં જોવાના છીએ કે ટેટ 1ની પરીક્ષા ટૂંક જ સમયમાં આવી રહી છે, એટલે કે તારીખ 21/12/2025ના રવિવારના રોજ યોજાવાની છે. તો આપણે શૈક્ષણિક મનોવિજ્ઞાનના અલગ અલગ ભાગના ઘણા બધા ટોપિક પર એટલે વિડીયો બનાવે છીએ. તો આજે આપણે એનો ભાગ નંબર 48 જોવાના છીએ. તો તમે વિડીયો પૂરેપૂરો જોજો. શરૂઆત કરીએ આપણે વિડીયોની. જોઈએ પ્રશ્ન એક તમારી સમક્ષ કે ગેસ્ટાલ્ટવાદનો અર્થ શું થાય? સમગ્રપણું, આખાપણું, ખૂબ નાનું કે આકૃતિ? તો જવાબ શું હશે મિત્રો? ઓપ્શન એ બનશે, સમગ્રપણું. મોસનો ટુકડો જોતા લાળ જરવી એ ઉત્તેજક સાથે પ્રતિચારનું કયા પ્રકારનું જોડાણ છે? નૈસર્ગિક, કૃત્રિમ, સ્વાભાવિક કે ખેણી? જવાબ શું આવશે મિત્રો? ઓપ્શન જવાબ આવશે નૈસર્ગિક. આંતરસૂત્ર દ્વારાના અધ્યયનના સિદ્ધાંત માટે કઈ બાબત અનિવાર્ય છે? તો અમુક ભાગનું દર્શન, સમગ્રનું દર્શન, ઉપર છેલ્લું દર્શન, એટલે કે ઉપર છેલ્લું દર્શન, ઉપરના તમામ. શું આવશે? ઓપ્શન બી, સમગ્રનું દર્શન. પ્રશ્ન આપણે આગળ જોઈએ. પ્રશ્ન છે કે અભિક્રમિત અધ્યયનના કયા સિદ્ધાંતની નિપજ છે? તો કારક અભિસંધાન, આંતરસૂત્ર દ્વારા અધ્યયન, શાસ્ત્રીય અભિસંધાન, પ્રયત્ન અને ભૂલ દ્વારા શિક્ષણ. તો જવાબ બનશે ઓપ્શન એ, કારક અભિસંધાન. નીચેનામાંથી કયું પરિબળ અધ્યયનને અસર કરતું નથી? શીખવાની તત્પરતા, વિષયવસ્તુ, પૂર્વાનુભવો કે શાળાનું મકાન? તો જવાબ શું આવશે? ઓપ્શન ડી, શાળાનું મકાન. એજ્યુકેશન એટલે ભણાવવું, એજ્યુકેર એટલે કેળવવું, અને એજ્યુકેર એટલે શું થાય? તો ભણવું, માર્ગદર્શન આપવું, તાલીમ આપવી કે ઉપરના તમામ? તો મિત્રો, એજ્યુકેર એટલે માર્ગદર્શન આપવું. ઓપ્શન બી જવાબ બનશે. પ્રશ્ન જોઈએ આપણે આગળ કે નીચેનામાંથી કોને કેળવણી ન ગણી શકાય પણ કેળવણીનો એક ભાગ ગણી શકાય? જ્ઞાન, ભણતર, ગણતર કે માહિતી? જવાબ છે ઓપ્શન બી, ભણતર. શિક્ષણ ત્રિધ્રુવી પ્રક્રિયા કોણે ગણાવેલ છે? એજ એ વેલ્સ, એરિસ્ટોટલ, પેસ્ટોલોજી કે જ્હોન ડુઈ? જવાબ શું બનશે? ઓપ્શન ડી, જ્હોન ડુઈ. પ્રશ્ન આપણે આગળ જોઈએ કે જેઈ એડમ્સ શિક્ષણની ત્રિધ્રુવીય પ્રક્રિયામાં ત્રીજો ધ્રુવ કોને ગણે છે? તાલીમ, સમાજ, અનુકૂળ પર્યાવરણ કે શિક્ષક? તો મિત્રો, જવાબ આવશે ઓપ્શન સી, અનુકૂળ પર્યાવરણ. ઓપ્શન સી જવાબ બનશે. શિક્ષણ ભીતરનો ખજાનો 21મી સદી શિક્ષણ અહેવાલ બહાર પાડનાર સંસ્થા કોણ છે? યુનેસ્કો, યુનો, યુનિસેફ કે જીસીઆરટી? તો જવાબ શું આવશે મિત્રો? ઓપ્શન જવાબ આવશે એ, યુનેસ્કો. પ્રશ્ન આપણે આગળ જોઈએ કે યુનેસ્કોના રિપોર્ટ શિક્ષણ ભીતરનો ખજાનો ને કયું નામ અપાયું છે? તો ડેલોસ રિપોર્ટ, કોઠારી રિપોર્ટ, મુદલિયા રિપોર્ટ કે એજ્યુકેશન રિપોર્ટ? તો મિત્રો, જવાબ આવશે ઓપ્શન એ, ડેલોસ રિપોર્ટ. ઓપ્શન એ જવાબ બનશે. પ્રશ્ન આપણે આગળ જોઈએ કે શિક્ષણ એ શાની ખેતી ગણી શકાય છે? અક્ષર, આંખની જ્યોતિ, ચેતના કે જીવન? જવાબ આવશે ઓપ્શન સી, ચેતના. ઓપ્શન સી જવાબ. અક્ષર જ્ઞાન એ કેળવણીનું અંતિમ ધ્યેય નથી, તેમ તેનો આરંભ પણ નથી. આ વિધાન કોનું છે? રૂસો, એરિસ્ટોટલ, ટાગોર, મહાત્મા ગાંધી? જવાબ છે ઓપ્શન ડી, મહાત્મા ગાંધીજી. ભારતીય શિક્ષણમાં પ્રવર્તમાન બુનિયાદી શિક્ષણના બીજ ગાંધીજીએ કઈ જગ્યાએ રોપ્યા હતા? તો વિદ્યા સંમેલન, ડેલો સંમેલન, કોંગ્રેસ સંમેલન કે વર્ધા સંમેલન? જવાબ છે ઓપ્શન ડી, વર્ધા સંમેલનમાં. બુનિયાદી શિક્ષણનો મુખ્ય સિદ્ધાંત શું છે? બાળ વિકાસ, કેળવણી, શ્રમ કે તાલીમ? તો જવાબ છે ઓપ્શન એ, બાળ વિકાસ. તો મિત્રો, આ હતા આજના વિડીયો આપણા પ્રશ્નો. નેક્સ્ટ વિડીયો મળીશું, ત્યારે બની રહો. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત. બેસ્ટ ઓફ લક.